લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના છેવાડાના ગામ જંતર નજીક આવેલ જાંબલી ફળિયામાં માર્ગ સુવિધાના અભાવે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જાંબલી ફળિયામાં રહેતી રેખાબેન ઇસ્માઇલભાઈ વસાવાને પ્રસૂતિ પીડા ઉપડતા ગામમાં કોઈપણ પ્રકારનો પક્કો રસ્તો ન હોવાના કારણે પરિવારજનો અને ગામલોકોએ તેમને જોડીમાં બેસાડી આશરે 5 કિલોમીટર દૂર જંતર ગામ સુધી લઈ જવું પડ્યું હતું। અત્યંત મુશ્કેલી વચ્ચે તેમને જંતર ગામ પહોંચાડ્યા બાદ 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। ગામલોકોનું કહેવું છે કે આંતરિક રસ્તા માટે અનેક વખત સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાની ખરાબ હાલત સામે પ્રશ્નો ઊભા કર્યા છે। હાલ ગામલોકોની સરકાર પાસે માંગ છે કે તાત્કાલિક રસ્તા બનાવવામાં આવે અને આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યોગ્ય પગલાં લેવાય। महीना पूरा किया से हाँ